નમસ્કાર ખેડૂત મિત્રો, હું અશ્વિન રામાણી, એમઆર પ્રોડક્ટ ભાવનગર તરફથી. હવે આજે આપણે ચોટીલાની અંદર એક રિઝલ્ટ મળેલું છે, જે જીરાની અંદર કે ને આપણે અઘરામાં અઘરો પ્રશ્ન હતો એની અંદર સોલ્યુશન રૂપે રિઝલ્ટ લીધેલું છે આપણા દાદાએ. તો એમને જ પૂછ્યું એમનું નામ, ગામ અને શું પ્રશ્ન હતો ને કઈ રીતે સોલ્યુશન મળ્યું. તો સૌથી પહેલાં તમારું નામ? મારું નામ ભરતભાઈ પોપટભાઈ મેણિયા. ભરતભાઈ પોપટભાઈ મેણિયા. ગામ? ગામ ચોટીલા. પ્રોપર ચોટીલા જ? ઓકે, ચોટીલા. હવે આની અંદર જીરામાં આપણે શું પ્રશ્ન હતો? જીરું આપણે થોડું બરવા માંડ્યું, પાણી પાયા પછી 500 દી બર્યું. બરોબર. પછી આ આમની દવા લીધી. બીજી કોઈ વસ્તુ પેલા ખતરો કર્યો તો કે ના? બીજું તો આપણે ઓલી દવા મારી હતી. ના, બીજી પેલા છાંટતો મોનોકોટો અને પાવડર એ બધી છાંટી હતી. તો એમાં કેમ થયું હતું રિઝલ્ટમાં? એમાં સારું જ, પણ આ પાણી પાયા પછી ગમે હુકારાનું રિઝલ્ટ એમાં ન મળ્યું ટૂંકમાં. બરાબર. તો હવે આ બધું જીરું તમે જે વાત કરો છો હુકાયેલું હતું, અહીંયા છે જ તે આપણે જો. અને હુકાયા પછી રિકવર થઈ ગયું છે, આખું મોટા છોડવા રિકવર થઈ ગયા છે. અત્યાર સુધી તો આપણે જોયું હુકારાની આવડી ફૂટું કાઢેલી હોય, એક 2 ઇંચની, પણ આ તો વેચનું રિકવર થઈ ગયું છે. જો આ નીચેના છોડ હુકાઈ ગયેલા છે, આ બતાવો સાહેબ. છે જો આ નીચેના છોડવા હુકાઈ ગયેલા છે અહીં સુધી. અહીંથી ઉપરની બધી નવી ફૂટના દાણા હોય બે ગયા. બરાબર. તો આની અંદર આ 2 વસ્તુ તમે વાપરી, વાયરસ કંટ્રોલ અને ઓલ ક્રોપ પ્લસ છે ને. આપણે આ છાંટા પછી ઊભું રહી ગયું અને માથે પાછી ફૂટ ચાલુ થઈ ગઈ. બરાબર. આ દવા ત્રણેય દવા છાંટા પછી હુકારો જે હતો આપણે એ ઊભો રહી ગયો અને એની અંદર નવી ફૂટ નીકળવા માંડી. આપણે જોયું નવી ફૂટ આગળ વધ્યું નથી. બરાબર. એક છોડવો પછી નવો હુકારાનો ગયો નથી. તો આના તમે કેટલા રાઉન્ડ માર્યા? આના આપણે 2 રાઉન્ડ માર્યા ને અત્યાર સુધીમાં. તો આપણે જીરાની કન્ડિશન જોઈએ કે છે, નકર ઘણી બધી બહારની બજારની દવાઓ હોય છે જેની અંદર આજે તમે દવા છાંટો એટલે 3 દિવસ કે 4 દિવસ, વળી પછી ચોથા 5મા દિવસે બીજો રાઉન્ડ લેવો પડે છે. તો આપણે 12-15 દિવસના અંતરમાં 2 રાઉન્ડ માર્યા છે. રિઝલ્ટ આપણી સામે છે, જોઈ શકીએ છીએ. હવે આ દવા તમે લાવ્યા હતા ક્યાંથી? આપણા હરિધામમાં હું ભલામણ કોને કરી હતી? ભલામણ કરી હતી. આ વસ્તુની માહિતી ક્યાંથી મળી તમને? હા, ભાઈ જ લાવતા એટલે એને મને કીધું. મને કે યાદ લઈ આવીને તમે છાંટો. તમારા પાડોશી લાવ્યા હતા? ભાઈ જ છે. તમારા ભાઈ જ છે. ઈ દવા લાવ્યા, એમને છાંટી, એમને સારું રિઝલ્ટ મળ્યું એટલે એમને તમને ભલામણ કરી કે ભાઈ બીજી દવાઓ ખોટી છાંટીને ખોટા ખર્ચા કરવા એના કરતા આપણે આ દવા લઈ આવો. હવે દવા આપણે લાવ્યા હતા નેચર કેર ઓર્ગેનિક માંથી આવી હતી, હરિધામના નાખી, આઈસીઆઈસીઆઈ બેંકની બાજુમાં. હસમુખ, તમારું નામ, મોબાઈલ નંબર અને એડ્રેસ એટલું આપો ને. મારું નામ સાકરિયા હસમુખ હરેશભાઈ છે. આપણો એગ્રો હરિધામ બોર્ડે આવેલો છે. મારો નંબર 9993271252 ને આપણે આઈસીઆઈસી બેંકની બાજુમાં જ છે, મેઇન નેશનલ હાઈવે રોડ ઉપર, રોડ ટચ. ઓકે. હવે આ વસ્તુ વાપરીને તમને કેવો અનુભવ થયો? આને છે ને આપણે ઊભું રહી ગયું એમ કહું છું, આગળ વધ્યું નથી કાંઈ. બરાબર. આજ સુધી લગભગ કોઈ એવો પ્રશ્ન નથી જોયો કે જીરાનો સુકારો અટકાવી દે અને જે સુકાઈ ગયેલું જીરું છે એને પાછું રિકવર કરી દે. અને એમાં પાછું રિકવર એટલે જેવું તેવું રિકવર નહીં, એમાં દાણા બંધાઈ ગયા છે. રિકવર જે થયું ને એ દાણા બંધાઈ ગયા. અત્યાર સુધી આપણે જેટલા જીરા જોઈએ થોડાક પાછતરા જીરા હતા, એની અંદર રિકવર જીરું થઈ ગયું છે. પણ એ નવી ફૂટું 1-2 ઇંચની છે. આમાં તો 4-4, 5-5 આંગળની ફૂટું છે નવી સુકારા પછીની, અને દાણા બંધાઈને બધો માલ કમ્પ્લીટ થઈ ગયો છે. પેલા આપણે જોયું તારા ઘેરો કેટલો હતો, ઘણો જાજો આમ ફૂકો દેખાતો હતો ને. ઈ ખૂણો આખો હોય જ જવાનો મતલબ ટૂંકમાં, સમજો ને. ફૂટ થઈ ને પાછો હંધાતો ઓછો થઈ ગયો ને ત્યારે દેખાય એટલે. અને હજી દવાનો રાઉન્ડ એકાદો મારી દેજો એટલે એ હજી આની જેમ બધું કમ્પ્લીટ થઈ જાય. આગળ ક્યાંય નથી વધ્યું સમજ્યા? નહીં, આગળ વધશે જ નહીં. અને આ પાછો હાંધો થઈ જવાનો. નો સાંટી હોત તો પૂરું થઈ જાય ને જીરું. આગળ વધી જાત ને પૂરું થઈ જાય. વયું જાત અડધો ખૂણો તો એટલો વી ગયો છે. અને આમ સીધું આ બધું કેવું છે, પવન વેગે અને આમ હાલ્યા જ કરે. હવે તમારે ખેડૂતને આ કાંઈ દવા વિશે કાંઈ માહિતી આપવી હોય કે ભલામણ કરવી હોય તો આને શું કરી શકાય? આ ખેડૂતોને વાપરવી હોય તો વાપરી શકાય ને? હા, વપરાય જ ને. હા, એમ તમારું શું કેવું છે? આ દવા છાંટે એટલે હું તો એમ કહું છું ઊભું રહી જાય. તો આ નજર સામે છે, ઊભું રહી ગયું, નવી ફૂટે થઈ ગઈ. ભલે જોઈ જાય. હા, બરાબર. લાઈવ રૂબરૂ કોઈને જોવા આવવું હોય તો છૂટી છે ને, અહીંયા આવીને જોઈ જાય. આપણે નજીક જ છે, ત્યાંથી લગભગ 1.5 કિલોમીટર નથી. આપણું જે એગ્રો છે ચોટીલા નેચર કેર, એની બાજુ 1.5 કિલોમીટર નથી, એકદમ નજીક છે. કોઈને જોવું હોય તો જોઈ જાય પછી ભલે દવા લે. હા, બરાબર, 100%. ખૂબ ખૂબ આભાર કાકા.